હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. ખાવાનું જ ચાલુ જ રહેવા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. જય માતાજી. તમને બતાવું, મારો મિત્ર એ બે જોવો છો તમે, શેરિયા ના ગાઈસ આવી રહ્યો હવારમાં હવા ખાવા એ જ આવે. જે દેખાય ને ધાબા ઉપરની આ પાડી ઉપર જ બે આ જ પાડી ઉપર શેરો. ગાઈસ, બે દાડાથી વાતાવરણ બગાડ્યું છે અને અમે ગ્રાઉન્ડ સાફ કર્યા. આ જો ગ્રાઉન્ડ સાફ કરાયું અત્યારે સાફ છે અને પાછો વરસાદ ચાલુ થયો. અમારી શિયાળો ચાલુ થઈ ગયો તો વરસાદ નહીં પડે, પણ આ તો શીખર ચોઘડિયામાં વરસાદ ચાલુ થઈ ગયો. ઠંડી એ ભેગી થઈ ગઈ અને વરસાદે ભેગો ચાલુ થઈ ગયો. બે ઋતુ ભેગી થઈ. તો ગાઈસ જો અમારે મને ગુડ મોર્નિંગ, કૈલી ગુડ મોર્નિંગ, કાજલ ગુડ મોર્નિંગ, આરવ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. દવા લગાય ત્રણ રસીઓ મને જ પકડનારી હતી. મમ્મી નાચમ ના થાય ખબર હે? ઓમ થાય. આપણી આઈજી છે વઘારેલી ખીચડી અને ડુંગળી ને આપણો પકોડીનો મસાલો નાખ્યો અને કાજલ જમવા બેસી જાય. બે આવી જાય એટલે નાસ્તો કરવા વાગે છે. 11:30 ઉપર થઈ ગયું અમારા. આની હાલ મોર્નિંગ થઈ. કેટલા વાગ્યા ઉભી રહી? કેટલા વાગ્યા? 1 વાગ્યો. 1 વાગે આવી ઉઠી છે. મેં તને ઉઠાડે છે ખબર, પણ તું જાગતી જ નથી. ગાઈસ એક ખોલાય છે, જૂનું હતું ને એ ખોલીને મૂકી દેવાનું છે. આ અંજુ વખતનું, અંજુની એની હતી ને તાન લાયા હતા અને અત્યારે મોટી દઈ થઈ ગઈ છે. કેટલા વાગે ઊંઘી હતી રાતે? 3 વાગે. શું કરતી હતી એટલા વાગે? ઓહો, તન્યો બધા રમતા હતા. હજુ તનુ એને ઉઠી નહીં, હેતલ ઉઠી નહીં, ભોલો ઉઠ્યો, તન્મય એક ઉઠ્યો નહીં. નારી 1 વાગે ઉઠાય રે. તન્યો ઊંઘતો જ નહીં અને જોડે જોડે હવે એ જાગવા મોડી. વેકેશન 3 દી જાગી લો પછી વહેલું જ ઉઠવાનું છે. લઈ દીધો અને હવે પતરા ઉપર મૂકવાનો. મમ્મી કે પતરા ઉપર મૂકી દો. એટલા તો ખોલ્યો હતા ભમરિયાનું હતું એટલે બધું. બાપા ખબર અચાનક કોયો તમે ખબર? ભોલા વખતનું નહીં, અંજુ વખતનું. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. જય માતાજી. શું કરો છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો જો અમાર કૈલાસબેન આજે રોટલી બનાવે છે. અને તમારે ખાવું હોય તો પણ આવી જાઓ. મલેક આજે ચોક જતો રહેશો. હું એ ફોન આજે મેં લઈ લીધો. મને જાતે બ્લોગ બનાવી મજા આવી જશે. પછી જોશે ને એટલે આપણો કોક બોલશે તો નહીં માની જા. આજ તો આપણે ફોન લઈ લીધો મલિકનો. જો અરે જતો રહે. મૂકો આજે હું બ્લોગ બનાવું. જય માતાજી. અમાર કાજલ શું કરે છે? બેહી રહ્યો. અને મનીષા થાકી જઈ એવું. હા, અને તું? અમે લુગડા ઉકાળવા ગયા હતા. હા, અને આપણે કહેવાનું નહીં. મલિક જોવો ને તાને ખબર પડે કે આજે આપણે એના ફોનમાં વ્લોગ બનાવ્યો. શું કહેવું તમારું? અને હું પપ્પાને ખાવા હાલવા જઈ હતી. હવે રોટલી હાલવા જવું છે. જોજો મલિક દેખાતો નહીં આજે ચોય. હાય અંજુ. આ અમાર બારીશ. એ તું આવી જાઓ. ખાવાનું આપણે બનાવો. આજે અમે જાતે બ્લોગ બનાવતા હતા. મમ્મી જાતે બ્લોગ બનાવે. મમ્મી કે હું બનાવ. હો, જેવું આવડે એવું. હો ગાઈસ, જેવું આવડે એવું સપોર્ટ કરો ખાલી. હા, સપોર્ટ કરો. કેવું લાગે છે? અને આ કઈલી બુન તો કશું બોલે જ નહીં. રોટલા કરો ને એટલે મોઢામાં મગ ઓરીને બે જાય. શું કેવું તારું? વાત સાચી. ગાઈસ ખાવા બહુ આવી જો. અમારે તો હે ને જો સાચું કહું, મને બટાકા બહુ ભાવે છે. એટલે બટાકા અને ફુલાવા અને આમાં ગવારનું શાક અને હા ને અમારે ઓનલાઈન આ ચાના આશિક ખબર હોય. તો ગાઈસ જો મલિકભાઈને હું ખાવા આપું છું બટાકાનું શાક
અને ફુલાવર. ચલો મલિકભાઈ, આજ તો તમારા બ્લોકમાં મારો નંબર આવી ગયો. શું કેવું તમારું? શું થયું સાહિલ? ના શું થયું? પગે ખાલડી ચરી? પોણીમ રાખ પગ. પગ પાલાડ ના હારું ખાલડી ચરે ખબર હે? સંજુ તું કોઈ બોલે? અરે બોલ લઈ યાર. આજે લાગે ઉઠી ખબર? 1 વાગે ઉઠી. 1 વાગે આડી ઉઠી. અને ગાઈસ હા ને અમારા આખો દાર કોમ્પોક આખો દાર 2 વાગે 3 વાગે ખાવાનું જ ચાલુ જ રે ઓનલાઈન રાતે 2-4 વાગે સુધી. શું કેવું? સાહિલ ભાઈ દેખાય તમારે? આ मेरा बीच वाला है ये छोटा वाला और बड़ा वाला सो रहा है अभी दिखाती हूँ. तो गाइस જો ગાઈસ કૈલી અને સાહિલ બેનો ઝઘડો. હા એ તો કાયમ આવું જ રહેવાનું. મલિક પપ્પા જોડે ખાવા બેસી ગયા. હાઉ. પપ્પા જોડે જ બેસીએ. કોઈ કેવું તમારે? ચમ બોલો. આ તો હું બોલું છું ને તમે બોલો. પેલો કાળી કે ચોક જઈએ જો. જો અમાર કારી ચો બે હશે અને અમાર ભીમભાઈ કોઈ બોલશે? ચમ હાય ગાઈસ કર દે. ગાઈસ અમાર તનું ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તના ગુડ મોર્નિંગ. ચલો વાગ્યા તના હેતા ચલો વાગ્યા તના. શું કહેવું? આ તો મલિકભાઈ હાથમાં ફોન લઈ લીધો. હું કહું મલિક આજ તો હું બના કે ઓકે મમ્મી વાંધો નહીં કે સારું કે. અને આજે મને ફોન મળી જાવ હું ખુશ થઈ જઈ. શું કહેવું તારું? શું થયું તના તનો રિહાઈ જેવા. તો જો ગાઈસ અમારા તનુના ફ્રેન્ડ આવ્યા હો. તનુ મળવા. ઓકે અંછા તું પીકા આ સૌરવ તું બોલા ને. અમાર ભૂખડ ખા ખોદાર રાતે 2 વાગ્યા સુધી ખાય. ચમ અમારે 2 વાગ્યા સુધી જાગવાનું કારણ એક જ છે કે અમારે તનો હે ને રાત્રે મોડો ઊંઘે છે 4 વાગે. તને ચેલા વાગે ઊંઘું તું? રાતે ચેલા વાગે ઊંઘું? એના 2 કહેવાય આમ કરાય 4. હા આને ઊંઘ નહીં આવતી ગાઈસ. ખબર નહીં પડતી. છેલ્લા 3 વર્ષથી અમે એક ધારા જાગી રહીએ. ચલો આવજો. બે રંબા. તો ગાઈસ જઈએ છીએ અમે બીજા વાસમાં. બાપા જયા ને ચો જવાનું આપણે? હા ચલો તના ચો જો. અંજુ મમ્મી ને આવો હજુ આવી નહીં રહ્યો ને અંજુ. તનો તો દુકાને હેડે. ચલો તના જોઈએ કાવ્યાનું રિલેક્શન કેવું છે જોઈએ તો ખરો અંદર જઈ. ઓ તમને ખબર નથી મહેમાન આયા. જો ગાઈસ અમે તો આવી ગયો નિમિષા ભાભીના ઘરે પણ ત્યાં તો મહેમાન હતા બધા. મજા દ્રેશ હાય કરો બ્લોગ ચાલુ છે. શું કરો ભાઈ? બુડ આ તો ભાઈ તો કામ કરતા છો નાઠે. ભાઈ બોલજે ભાઈ. હું જો બધા ગોઠિયા લહન જતો રે લઈ પતિ જ શક્કરપારા લેવા જાય. આઈ આઈફોન કોણ લઈ મને ખબર મારો ફોન ઘરમાં હતો. પગ ભાઈ બોલતું તું કા લઈને આતો રહ્યો ને. વાહ
અહીં આવો તાન એ બેટુ આ ખુશ્બુ ને ચાલો. આયા એટલે બોલ લે ફોનમાં મોટા પપ્પા બોલાવે જો બોલાય જો મોટા પપ્પા ટીયા ઓલે લેવા જતો ને મારો ઓલે લેવા જતો રમેશભાઈ હો મારો લઈ જા અમારા મારો ઓલે લેવા જતો ને ગોઠિયા તો તું તો શક્કર પેડા લઈને આવ્યો મેં તો ગોઠિયા કીધા હતા હા પણ ઘેર તો આવો ચાલ હા હાલ તો અહીં આવું ખા તારે ખાવાનું તમારે જો ગાઈસ ચા પીવરાવતો જો આવો પચા પચાનો વ્યવહાર કરો હોય તો જો મહેમાનને ચાલવાનું ના પાડે ચાના 20 રૂપિયા થાય નિમિષા આવજો આવા લાલભાઈ ખુશ્બુ બેન આવજો આવજો ગોપી ભાભી બોલે ગયા વર્ષના બેસતા વર્ષના બાકી છે અને આ વર્ષે શું કે બાકીના ગયા બહુમાં આલે મારા આ જન્મમાં જોઈએ પૈસા આલ દે મને ના લાય પગે લાગે નહીં લાગુ પગે પગે લાય પૈસા ચલો હવે રોશની દીદી ઘેર આવ્યા છે હા હેપી હેપી બેસતું વરસ કરવા નહીં બેસતું વરસ જતું રહેશે અમે હવે ઘરે આવી ગયા છીએ શું કેવું તમારું અંજુ પપ્પા જાય ચો ગયા હતા તમે હા ચો જોયા હતા ચો કા જોયા સીતાપતિ હા તમે ચો જોયા હતા હવે ઘેર આવ્યો ને જોતો લે તમે હાશ કાના જલ્દી રિલેક્શન જોવું હોય તો ચાલો ફાઇનલી અમે આવી ગયા ઘેર હા કોઈ બાપો ચોઈસ ગુણ બોલી આવ્યો તો બીવું ઓ વસ્તુ આયા તા ને આયા તા કોઈ નહીં આવ્યા ચો જવું તું તમાર ચો કા ચો ઓટો મારી પાછા તારા જવાનું તને તો ગાઈસ આજે બનાવી હશે પનીર બનાવવાની ઈચ્છા હતી વહેલી કે 6 વાગ્યા બનાવીએ તો 7 વાગે બની જાય પણ મહેમાન આવી ગયા શું કરીએ અને મારાથી ભૂલ થઈ ગઈ કે મેં મહેમાનનો વિડીયો ના લીધો સોરી આ પનીર છે આ પનીર ગ્રેવી બનાવી છે પનીર શેકી કાઢ્યું છે ઘીમાં તમારી ઈચ્છા હોય તો જમવા આવી જજો તમારે અમે ઇન્વાઇટ કરીએ છીએ જેટલું આવડે એટલું બોલ લે હો ખોટું ના લગાડતા ફાઇનલી હવે મારું પનીરનું શાક થઈ ગયું છે તૈયાર કર રેડી અને અમારા ભોલાભાઈ ઓલે પનીર પૂજી કરી છે ખાવાનું સવાર ખાલી શું બનાવ રોટલી કે રોટલા રોટલા ચેવા ઘઉંના અમારા ચંચીબા ખાવા ઓલે તમ પસાર થઈ રહેશે રોટલી થતી નહીં એટલે થોડી વાર બે ચમ સભીમાં ભાઈ મજા મજા આવ ને જય ચામુંડા તમે ચો જઈને આવ્યો હા શું લાયો અમારો લે ચમ મલિકભાઈ તમે કોઈ કહેશો કોઈ કહેવું નહીં આપણે હવારના થોડા કોમથી ગયા હતા હમણાં જ આવ્યા છે એટલે આજે મમ્મીએ જ લોક બનાવ્યો છે આખો દાડો મમ્મી કે એમ લાય હું બનાવવા મેં કીધું સારું તું બનાય તો મમ્મી બનાવતી હતી મેં જોઈ થોડી ક્લિપો સારી બનાવી છે અને જો અમારે તનું ઊંઘમાં ઊભો થઈ ગયો ભાઈ ઊભી થઈને તે રોવા મળે કંડાવ લાયો ચોથી લાયો આમ તો જો ચો જઈને આવ્યો શું લાયો મોમાન ઘેર જતો છીએ મોમાન ઘેર ડીમાર્ટમાં મોમાન ઘેર નહીં શું લાયા એવું કીધું એ જય માતાજી તખાજી તો જોશે જ પેલા નહીં તખાજી ગમે તે લાવે એટલે જોવું તો પડે જ ચમ સલાલા ભાઈ મજા ખાવાનું શું ખાશો મોજમાં સાચી વાત છે ચલો તાન ફાઇનલી આપણું ખાવાનું તૈયાર થઈ જશે પનીરનું શાક અને ખીચડી ફાઇનલી અમે ખાવા બેસી જાય બધાએ પનીરનું શાક આ અમાર તનો શું કેવું તને તારા શું ખાય તું પનીર પનીર
પનીર ખાઈએ તો હા બસ ગાઈસ અમે તો ખાઈ લીધું પણ મનીષા બેન બાકી છે બોલા ભાઈ ખાવાનું નહીં ખાઈ લે હેડો તાર નવરો થઈએ વેલો ચલો વાગ્યા જો 8 વાગ્યા ઓય વાતો ઓછી કરો અમાર ખાવાનું પતિજી હેડો આ વાતો કરો કે રોટલા કરો ગાઈસ જો સાદા રોટલા કરીને ખવરાય ને રે પરોઠા કરો જો તમારે કેવું પડે ને તમારે ત્રિકોણિયા પરોઠા આ ચીટિંગ કરી જો અમાર જોડે તમારે કેવું પડે મને ત્રિકોણિયા પરોઠા ખવડાવો તમે બની આવે ચીટિંગ કરે છે ચીટિંગ આ કારી એમને ખાવાનું છે હવે હું ખાઈ લીધું છે હેડો એમને ખાવા નાખી દઈએ પછી મળીએ ગાઈસ જો હવે તનુ કરતા કરતા ચાયા તો તનુ હા હું કરતો તો બોલાય શેરું ખાવાનું નતું શેલિયા હેડો ઘેર હવે શું કરવા મંદિરમાં રસોડું હા એ શેરું અંજુ આગળ અંજુ બહુ દારે મળી અંજુ હાય અરે મારી અંજુરી ગયા કેમ નહીં આવતી બેટું હા એ હા બે આ તો નાની હતી નાના અંજુ હતી અત્યારે અહીંયા મંદિરે જ રહ્યા જો તું નાની હતી ને હા હા આનું નામ અમે અંજુ પાડ્યું હતું પણ અમને ભૂલી નહીં ગઈ હો હજુ યાદ રાખત છે અમે ગાઈસ અમારું ગોમટોડાના વેરાઈમાનું મંદિર છે ગાઈસ મંદિરે દર્શન કરી લીધા અને જો તનુ બા ઘેર વાકેલું હોય એ તો કોને વાક્યું ખબર હોય તારે સરપ્રાઈઝ ચાલુ યાર બાપા આવી ગયા જો બધા એકબીજાને ખોરતા મેલી ગયો નહીં ઘેર હેડો અમાર તનુ ફાઇનલી માની ગઈ છે કે હવે ઘેર જઈએ ઘેર જઈને પપ્પા જોડે રામાધણી જઈએ ચમ તું અંજુ બે ચલો લુગરો બદલા રામાધણી જવું એટલે તેમાં શું પહેરી લેવાનું ત્યારે જતો ખાવા બે ગયો હે તલે બધું શાક પતાવી દીધું જો ગાઈસ શું થયું હા લેડકું આપણા ઘેર તો બધું આવે મેં તને નતું કીધું નહીં શું આવે આપણા ઘેર બધું આવત છે હા જણ્યો બાગ એક વખત લાયા હોય એટલે ફેટ કરો જો ગાઈસ ખાઈને બધા ને હવે બેસી જશે મલિકભાઈ તો અમારા આજે ઊંઘી જશે જો તો ગાઈસ અમાર મલિકભાઈ હુઈ રહ્યા છે થાકી ગયા આજે મેચ રમવા ગયા હતા ને એટલે અને તો ફોન લઈને નતા જ્યા કે મમ્મી કે લાય હું બનાવું એટલે મલિકભાઈ તો ઉઠવાનું નામ જ નહીં લેતા ગપ્પાટા બંધ થઈ ગયા જો બધા ગપ્પાટા મારા બેઠા તમે નહીં કાજલ તમે હતા હા તમે હતા અમે હતા પણ અમાર કોમ આજી તનુ બાનું એટલે અમાર તનુ જાય એટલે અમારે નાખવું જ પડે શું કેવું સાચી વાત ના બ્લોગનો એન્ડ કરતા નહીં આવડતું મને તો ગાઈસ આપણો ડે 24 પૂરો થઈ ગયો ગાઈસ આ વ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને બધાને વ્લોગ ગમે હોય તો લાઈક કરો કમેન્ટ કરો એન્ડ શેર કરો અને કમેન્ટ કરજો કે મમ્મીએ વ્લોગ બનાવ્યો કેવો લાગ્યો તમને તો મળીએ કાલે નવા વ્લોગમાં થેન્ક્સ ફોર વોચિંગ જય માતાજી બાય બાય અપાય